હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ એસવાય સ્ટડી સ્ટુડિયો. જીએસઆરટીસી કંડક્ટરની પરીક્ષાની તૈયારી કરતા તમામ વિદ્યાર્થીઓ મિત્રો માટે આ વિડીયો ખાસ બનવાનો છે. કેમ કે આજે આપણે ખૂબ જ મહત્ત્વના વધારે પ્રશ્નો લઈને આવ્યા છીએ. અને હા, તેનો જવાબ વિચારવાનો ટાઈમ પણ તમને મળશે. અને જવાબ મળ્યા પછી પણ તેની સાથે વધારાની માહિતી પણ આપીશું. તો જે પણ વિદ્યાર્થી મિત્રો કંડક્ટરની તૈયારી કરે છે એ લોકો આ વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો, કેમ કે પાછળના પ્રશ્નો જે છે એ વધારે મહત્ત્વના છે. તો ચાલો સમય બગાડ્યા વગર વિડીયોને ચાલુ કરીએ. આ રહ્યો તમારો આજનો પહેલો પ્રશ્ન. પહેલો પ્રશ્ન છે, ભારતની રાજધાની કઈ છે? ઓપ્શન એ મુંબઈ, ઓપ્શન બી દિલ્હી, ઓપ્શન સી કોલકાતા કે ઓપ્શન ડી ચેન્નાઈ. શું આવે સાચો જવાબ? સાચો જવાબ છે ઓપ્શન બી દિલ્હી. ભારતની રાજધાની નવી દિલ્હી છે. નવી દિલ્હી ભારત સરકાર અને સંસદની મુખ્ય બેઠકનું કેન્દ્ર છે. યાદ રાખો, ભારતની રાજધાની એટલે નવી દિલ્હી. આગળનો પ્રશ્ન છે, ભારતનું રાષ્ટ્રીય પ્રાણી કયું છે? ઓપ્શન એ સિંહ, ઓપ્શન બી વાઘ, ઓપ્શન સી હાથી કે ઓપ્શન ડી મોર. શું આવે સાચો જવાબ? ભારતનું રાષ્ટ્રીય પ્રાણી. સાચો જવાબ છે વાઘ. ભારતનું રાષ્ટ્રીય પ્રાણી કયું છે? વાઘ. જ્યારે મોર શું છે? મોર એ ભારતનું રાષ્ટ્રીય પક્ષી છે મિત્રો. આગળનો પ્રશ્ન છે, ભારતનું રાષ્ટ્રીય પક્ષી કયું છે? ઓપ્શન એ મોર, ઓપ્શન બી કબૂતર, ઓપ્શન સી ચકલી કે ઓપ્શન ડી હંસ. સાચો જવાબ છે ઓપ્શન એ મોર. ભારતનું રાષ્ટ્રીય પક્ષી મોર છે. ભારતીય મોરને ભારતનું રાષ્ટ્રીય પક્ષી જાહેર કરવામાં આવ્યું છે. આગળનો પ્રશ્ન છે, ભારતનો પ્રથમ ઉપગ્રહ કયો હતો? ઓપ્શન એ આર્યભટ્ટ, ઓપ્શન બી ભાસ્કર, ઓપ્શન સી ઇનસેટ 1A, ઓપ્શન ડી GS-81. સાચો જવાબ છે ઓપ્શન એ આર્યભટ્ટ. આર્યભટ્ટ ભારતનો પ્રથમ ઉપગ્રહ હતો અને તેનું નામ પ્રાચીન ગણિતજ્ઞ અને ખગોળશાસ્ત્રી આર્યભટ્ટના નામ પરથી રાખવામાં આવ્યું હતું. આર્યભટ્ટનું પ્રક્ષેપણ 1975માં થયું હતું મિત્રો. આગળનો પ્રશ્ન છે, ભારતનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર કયો છે? ઓપ્શન એ પદ્મશ્રી, ઓપ્શન બી પદ્મભૂષણ, ઓપ્શન સી પદ્મ વિભૂષણ કે ઓપ્શન ડી ભારત રત્ન. સાચો જવાબ છે ઓપ્શન ડી ભારત રત્ન. ભારત રત્ન ભારતનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર સન્માન છે. આગળનો પ્રશ્ન છે, ભારતના પ્રથમ વડાપ્રધાન કોણ હતા? ઓપ્શન એ સરદાર પટેલ, ઓપ્શન બી જવાહરલાલ નહેરુ, ઓપ્શન સી રાજેન્દ્ર પ્રસાદ કે ઓપ્શન ડી ડોક્ટર ભીમરાવ આંબેડકર. કયો આવે સાચો જવાબ? સાચો જવાબ છે ઓપ્શન બી જવાહરલાલ નહેરુ. જવાહરલાલ નહેરુ એ
સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન હતા, એટલે તેમને ભારતના પ્રથમ વડાપ્રધાન કહેવામાં આવે છે. આગળનો પ્રશ્ન છે મિત્રો, ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા? ઓપ્શન એ સરદાર પટેલ, ઓપ્શન બી ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ, ઓપ્શન સી જવાહરલાલ નહેરુ કે ઓપ્શન ડી ડોક્ટર ભીમરાવ આંબેડકર. શું આવે સાચો જવાબ? સાચો જવાબ છે ઓપ્શન બી ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. તેઓ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ હતા. આગળનો પ્રશ્ન છે, ભારતનું સૌથી મોટું રાજ્ય વિસ્તાર પ્રમાણે કયું છે? ઓપ્શન એ મહારાષ્ટ્ર, ઓપ્શન બી રાજસ્થાન, ઓપ્શન સી મધ્યપ્રદેશ કે ઓપ્શન ડી ઉત્તર પ્રદેશ. સાચો જવાબ છે ઓપ્શન બી રાજસ્થાન. રાજસ્થાન એ ભારતનું વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટું રાજ્ય છે મિત્રો. અને વસ્તીની દ્રષ્ટિએ પૂછાય તો કયું આવે? વસ્તીની દ્રષ્ટિએ આવે ઉત્તર પ્રદેશ, યુપી. ઉત્તર પ્રદેશ એ વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટું રાજ્ય છે, જ્યારે રાજસ્થાન એ વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટું રાજ્ય છે. આગળનો પ્રશ્ન છે, ભારતનું સૌથી નાનું રાજ્ય વિસ્તાર પ્રમાણે કયું છે? હમણાં આપણે જોયું ને વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટું રાજ્ય, એ જ રીતે વિસ્તારની દ્રષ્ટિએ સૌથી નાનું રાજ્ય. ઓપ્શન એ ગોવા, ઓપ્શન બી ત્રિપુરા, ઓપ્શન સી મણિપુર કે ઓપ્શન ડી સિક્કમ. કયું આવે મિત્રો? સાચો જવાબ છે ઓપ્શન એ ગોવા. ગોવા એ ભારતમાં વિસ્તારની દ્રષ્ટિએ જોઈએ તો સૌથી નાનું રાજ્ય છે. હવે જોઈએ ભારતની સૌથી લાંબી નદી કઈ છે? ઓપ્શન એ ગંગા, ઓપ્શન બી યમુના, ઓપ્શન સી ગોદાવરી કે ઓપ્શન ડી નર્મદા. ભારતની સૌથી લાંબી નદી કઈ છે મિત્રો? કોને કોને ખબર છે? સાચો જવાબ છે ઓપ્શન એ ગંગા. ગંગા ભારતની મહત્વપૂર્ણ અને સૌથી લાંબી નદીઓમાંની એક છે. ગંગા નદીનું ધાર્મિક અને ઐતિહાસિક મહત્વ ખૂબ જ મોટું છે. આગળનો પ્રશ્ન છે, ગુજરાતનું રાજકીય કેન્દ્ર કયું છે? ગુજરાતનું રાજકીય કેન્દ્ર. રાજકીય કેન્દ્ર એટલે ગુજરાતનું પાટનગર કયું છે મિત્રો? ઓપ્શન એ અમદાવાદ, ઓપ્શન બી ગાંધીનગર, ઓપ્શન સી રાજકોટ કે ઓપ્શન ડી વડોદરા. કયું આવે મિત્રો? સાચો જવાબ છે ઓપ્શન બી ગાંધીનગર. ગાંધીનગર એ ગુજરાતની રાજધાની છે. તેનું નામ મહાત્મા ગાંધીના નામ પરથી રાખવામાં આવ્યું હતું. ગુજરાતની રાજધાની, ગુજરાતનો પાટનગર અથવા તો ગુજરાતની રાજકીય કેન્દ્ર કંઈ પણ પૂછે તો કયું આવે? ગાંધીનગર. આગળનો પ્રશ્ન છે, ગુજરાતનો સૌથી મોટો જિલ્લો વિસ્તાર પ્રમાણે કયો છે? ગુજરાતનો સૌથી મોટો જિલ્લો મિત્રો. ઓપ્શન એ અમદાવાદ, ઓપ્શન બી કચ્છ, ઓપ્શન સી સુરત કે ઓપ્શન ડી પાટણ. સાચો જવાબ છે ઓપ્શન બી કચ્છ. કચ્છ એ વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો છે. અને હા, કચ્છનું સફેદ રણ એ ખૂબ પ્રસિદ્ધ છે મિત્રો. હવે જોઈએ ગુજરાતનો સૌથી નાનો જિલ્લો વિસ્તારની દ્રષ્ટિએ કયો છે?
ગુજરાતનો સૌથી નાનો જિલ્લો મિત્રો. ઓપ્શન એ ડાંગ, ઓપ્શન બી નવસારી, ઓપ્શન સી મહેસાણા કે ઓપ્શન ડી પોરબંદર. સાચો જવાબ છે ઓપ્શન એ ડાંગ જિલ્લો. ડાંગ જિલ્લો ગુજરાતનો વિસ્તારની દ્રષ્ટિએ સૌથી નાનો જિલ્લો છે. તેના જંગલો તથા આદિવાસી સંસ્કૃતિ માટે પણ તે જાણીતો છે મિત્રો. આગળનો પ્રશ્ન છે વ્હાઇટ ડેઝર્ટ ક્યાં આવેલું છે? ક્યાં આવેલું છે મિત્રો વ્હાઇટ ડેઝર્ટ? ઓપ્શન એ થાર, ઓપ્શન બી કચ્છ, ઓપ્શન સી વડોદરા કે ઓપ્શન ડી સિક્કિમ. સાચો જવાબ છે મિત્રો ઓપ્શન બી કચ્છ. કચ્છનું સફેદ રણ વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. ધોરડો ખાતે યોજાતો રણોત્સવ પણ ખૂબ લોકપ્રિય છે. હવે જોઈએ સાબરમતી આશ્રમ ક્યાં આવેલો છે? ઓપ્શન એ વડોદરા, ઓપ્શન બી અમદાવાદ, ઓપ્શન સી રાજકોટ કે ઓપ્શન ડી સુરત. ક્યાં આવેલો છે મિત્ર સાબરમતી આશ્રમ? આનો જવાબ તો બધાને ખબર જ હોવી જોઈએ. સાચો જવાબ છે ઓપ્શન બી અમદાવાદ. સાબરમતી આશ્રમ અમદાવાદ સાબરમતી નદીના કિનારે આવેલો છે. તે એક ઐતિહાસિક સ્થળ છે અને મહાત્મા ગાંધીજી જોડે જોડાયેલું સ્થળ છે. આગળનો એક પ્રશ્ન છે સોમનાથ મંદિર ક્યાં આવેલું છે? ઓપ્શન છે ઓપ્શન એ દ્વારકા, ઓપ્શન બી પ્રભાસ પાટણ, ઓપ્શન સી જુનાગઢ કે ઓપ્શન ડી પોરબંદર. ક્યાં આવેલું છે મિત્ર સોમનાથ મંદિર? સાચો જવાબ છે પ્રભાસ પાટણ. સોમનાથ મંદિર ગીર સોમનાથ જિલ્લામાં આવેલું છે અને ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગોમાંનું એક છે. આગળનો પ્રશ્ન છે ગીર નેશનલ પાર્ક કયા પ્રાણી માટે પ્રસિદ્ધ છે? ઓપ્શન એ વાઘ, ઓપ્શન બી સિંહ, ઓપ્શન સી હાથી કે ઓપ્શન ડી મોર. કયો આવે સાચો જવાબ મિત્રો? ગીર નેશનલ પાર્ક ગીરમાં કયું શું રહે છે મિત્રો? કયું પ્રાણી રહે છે? સાચો જવાબ છે ઓપ્શન બી સિંહ. ગીર નેશનલ પાર્કમાં સિંહ માટે પ્રસિદ્ધ છે. ગીર એશિયાટિક સિંહ માટે પ્રસિદ્ધ છે. હવે જોઈએ ગુજરાતનો રેલવે ટ્રેક કેટલું છે? ઓપ્શન એ 1200 કિમી, ઓપ્શન બી 800 કિલોમીટર, ઓપ્શન સી 600 કિલોમીટર કે ઓપ્શન ડી 1500 કિલોમીટર. શું આવે સાચો જવાબ? સાચો જવાબ છે ઓપ્શન એ 1200 એટલે 1200 કિલોમીટર. ગુજરાતનો રેલવે ટ્રેક 1200 કિલોમીટર છે. આગળનો પ્રશ્ન છે ગુજરાતનું સૌથી મોટું બંદર કયું છે? ગુજરાતનું સૌથી મોટું બંદર કયું છે? ઓપ્શન એ કંડલા, ઓપ્શન બી પીપાવાવ, ઓપ્શન સી પોરબંદર કે ઓપ્શન ડી મુદ્રા. સાચો જવાબ છે ઓપ્શન એ કંડલા. કંડલા એ ગુજરાતનું સૌથી મોટું બંદર છે અને તે કચ્છ જિલ્લામાં આવેલું છે. આગળનો પ્રશ્ન છે ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે? ઓપ્શન એ
તાપી, ઓપ્શન બી નર્મદા, ઓપ્શન સી મહી કે ઓપ્શન ડી સાબરમતી? સાચો જવાબ છે ઓપ્શન બી નર્મદા. નર્મદા એ ગુજરાતની સૌથી મોટી નદી છે અને નર્મદા નદી પર સરદાર સરોવર બંધ આવેલો છે. તે ગુજરાતમાં ખૂબ જ મોટો બંધ છે. તો મિત્રો, આ વિડીયોમાં આજે આપણે ભારત અને ગુજરાત બંનેના જનરલ નોલેજના પ્રશ્નો જોયા. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા, તમારે આજે કેટલા જવાબ સાચા પડ્યા તે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલતા નહીં. તો ચલો મળીએ બીજા પાર્ટમાં આપણે આનાથી વધારે માહિતી સાથે.